નમસ્કાર। આજ વાત કરી છે શિક્ષણ જગતની। શિક્ષણ એક એવો પાયો છે જે સમાજની અંદર અને દુનિયાની અંદર ઘણો બધો ફેરફાર લાવી શકે। વેકેશન પૂરું થઈ ગયું છે, બાળકો હવે સ્કૂલ તરફ જશે અને ત્યાં ભણશે, પણ એક પ્રિન્ટ મીડિયાની અંદર એક અહેવાલ આવેલા છે કે સોમવારથી સ્કૂલો શરૂ થઈ રહી છે, પરંતુ રાજ્યના પાઠ્ય પુસ્તકોની અછત છે। જો કે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક ઘર બેઠા મળી રહે, પણ અછત જેવો એક શબ્દ જે લખ્યો છે પ્રિન્ટ મીડિયાની અંદર, અને પછી એક વોટ્સઅપ નંબર જે આપ્યો છે એ પાઠ્યપુસ્તક વોટ્સઅપ પર તમે મંગાવી શકશો અને વોટ્સઅપ કરી અને તમે પાઠ્યપુસ્તક મંગાવી શકશો। એમાં કોઈ ચાર્જ ડિલિવરી છે નહીં। આ પ્રિન્ટ મીડિયામાં અહેવાલ આવ્યા પછી બીજે દિવસે પ્રિન્ટ મીડિયામાં અહેવાલ આવ્યા છે ઘરે બેઠા પાઠ્યપુસ્તક મંગાવવા નંબર જાહેર કર્યો હતો। 1000થી વધુ મેસેજ આવતા પુસ્તક મંડળ વોટ્સઅપ બ્લોક। એટલા બધા મેસેજ એની અંદર આવ્યા તો આખું જે વોટ્સઅપ હતો તે બ્લોક થઈ ગયો। કદાચ સરકારે બીજી કોઈ ગાઈડલાઈન બહાર પાડી હોત તો કદાચ એ બ્લોક ન થાય। રવિવારે નિર્યણનગરમાં મંડળના ડેપોમાં 450થી વધુ લોકોએ રૂબરૂ આવીને ખરીદી કરી હતી, જ્યારે વોટ્સઅપ નંબર પર જ્યારે 6:30 વાગ્યાથી જ લોકોએ મેસેજ મોકલવાનું શરૂ કર્યા હતા। સાંજ સુધીમાં 1000 કરતાં વધુ લોકોએ ઓનલાઈન પાઠ્યપુસ્તકની જરૂરિયાત જણાવી હતી। મંડળ દ્વારા દૂર રહેતા અને ડેપો પર પહોંચી ન શકે તે માટે 90 લોકોએ કોઈ ચાર્જ વગર પુસ્તક પહોંચાડ્યા હતા। સ્કૂલના પહેલા દિવસે બાળકો પાઠ્યપુસ્તકો સાથે સ્કૂલે જાય તે માટે સ્ટેશનરી દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી। આપણા બાળકોને સમયસર પાઠ્યપુસ્તક મળતા નથી। સ્કૂલ ચાલુ થઈ ગયા છતાં પણ સ્ટેશનરીની અંદર પણ ઘણી જગ્યાએ અલગ અલગ મોટી ભીડ જોવા મળે છે। પુસ્તક હોય કે ન હોય, પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને ખૂબ મોટી ચિંતા છે કે સમયસર એને પાઠ્યપુસ્તક મળી જાય, જેથી કરીને એમનું જે સત્ર ચાલુ થઈ જાય છે, એમના વિદ્યાર્થીનું ભણતર ચાલુ થઈ જાય। સ્કૂલ, શાળા, શિક્ષણ આપણું એ ખૂબ મહત્ત્વનું હોય છે। શિક્ષણથી ખૂબ જ મોટો સમાજની અંદર ફેરફાર થાય છે, અને સમાજની અંદર ફેરફાર થાય તો આખા શહેરની અંદર ફેરફાર થાય। આવનારા સમયની અંદર જે યુવાનોને પૂરતું શિક્ષણ મળી રહે સમયસર, તો દેશનો ઘણો બધો વિકાસ થઈ શકે। દેશનો મોટો પાયો શિક્ષણ। જો દેશના પાયાના શિક્ષણની અંદર દરેક વસ્તુ પહેલેથી જ અછતની જરૂર થાય છે, તો આપણે આપણા દેશને કઈ પ્રગતિ તરફ લઈ જશું? જો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને ખરેખર આ પ્રશ્ન ઉપર ખાસ એને ધ્યાન દેવાની જરૂર છે કે બાળકોને સોમવારથી સત્ર ચાલુ થઈ જાય, સ્કૂલ ચાલુ થઈ જાય છે, દરેક લોકોને પાઠ્યપુસ્તક મળી રહે। પછી એક બીજો મુદ્દો છે શિક્ષણ જગત સાથે જોડાયેલો, ખાસ પાઠ્યપુસ્તક મંડળે 20,000 મેટ્રિક ટન કાગળ માટે 107 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। જે પુસ્તક બને છે બાળકોના ભણવા માટેના, આ ખાસ નોંધ યાદ રાખજો, જે ભણવા માટેના જે પુસ્તકો બને છે એમાં ખૂબ મોટું સ્કેમ, કૌભાંડ। ભારતની અંદર ઘણા બધા કૌભાંડ થાય છે, ગુજરાતની અંદર ઘણા બધા કૌભાંડ થાય છે, આપણા ગામમાં પણ ઘણા બધા કૌભાંડ થાય, આપણે બતાવતા નથી। પ્રિન્ટ મીડિયામાં આવે ત્યારે ઘડીક આપણે વાંચીને પછી આને પછી ફાડી નાખીને રખડતું હોય, ફળતું હોય, ફાફડા જલેબી આપણે ખાતા હોય બધા, પછી પાછું નજર ચડે કે આમાં કૌભાંડ હતું એ કેમ। જૂના કૌભાંડ બહુ યાદ રહી છે। જે નવા કૌભાંડ શરૂ થયા, જે હમણાં નવા જે કૌભાંડ શરૂ થયા છે નવી સરકાર દ્વારા, એ આપણને કૌભાંડ બતાવતા નથી। આપણે 40, 50, 60 વર્ષ પાછળ વયા જઈએ છીએ, અંગ્રેજની સરકારમાં વયા જઈએ છીએ, પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે 30 વર્ષની અંદર કેટલા ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર, 20 વર્ષની અંદર આપણા ગામમાં કેટલા ભ્રષ્ટાચાર થયા એ આપણને ખબર નથી। એક મોટું કૌભાંડ, કાગળ કૌભાંડ। કાગળ કૌભાંડમાં પાઠ્યપુસ્તકો માટે હલકી ગુણવત્તાના કાગળો આપી 13 કરોડની કટકી। इसमें से खा लेता हूँ, क्या पता था। જે કાગળો હોય, કાગળની અંદર ભ્રષ્ટાચાર કર્યો, હલકી ક્વોલિટી, જે પાતળો કાગળ વાપરો છે અને જે ખરાબ કાગળ હોય છે, હલકી ક્વોલિટીનો કાગળ વાપરીને 13 કરોડની કટકી કરી ગયા। આ 13 કરોડ રૂપિયા આ કોના ખિસ્સામાં ગયા છે? આ શિક્ષણ સાથે એટલે વાત કરું કે તમને સમયસર પાઠ્યપુસ્તક તમારા વિદ્યાર્થીને મળી રહે કે ન મળી રહે એ મહત્ત્વ નથી, મળશે જ તે, પણ એટલે વાત કરું છે કે આપણે જે સમયસર જે વસ્તુ મળી રહે ને એની માટે આપણે ટેક્સ આપીએ છીએ। આપણે એટલો બધો ટેક્સ આપીએ છીએ કે આપણું શિક્ષણ આખા ગુજરાતનું આપણે ફ્રી કરાવી શકીએ। કોઈ પણ ફ્રી શિક્ષણ કરાવી શકીએ। 1 થી 10 ધોરણ હોય કે 10 થી 12 ધોરણ હોય કે કોલેજ હોય કે મોટી એજ્યુકેશન કે હાઈ કોલેજ હોય, કોઈ પણ આગળ જે ડિગ્રી લેવા માટે કોઈ પણ જે શિક્ષણ સંસ્થા હોય ને એની એજ્યુકેશન આપણે ફ્રી કરાવી શકીએ દરેકની માટે। એવી આપણો મૂળભૂત અધિકાર છે, સંવિધાનમાં લખેલું છે। જે લોકો પ્રાઇવેટમાં ભણે છે એ પ્રાઇવેટમાં ભણી શકે, પણ જે લોકો ખરેખર ન ભણી શકતા હોય, હાલ કોરોના પછી ઘણી બધી અલગ બધી તંગીઓ આવી છે। જે લોકો હાઈસ્કૂલમાં જે ભણાવતા પ્રાઇવેટ સ્કૂલની અંદર, હવે એ લોકોએ ભણાવવાનું બંધ કર્યું છે ને સરકારી સ્કૂલ તરફ દોડ્યા છે। સરકારી સ્કૂલ તરફ લોકો જાય ત્યારે ઘણી બધી અછત સર્જાય। એટલે આપણો જે સરકારી શિક્ષણ જે માળખું છે એ આપણે ખૂબ નીચું સ્તર ઉપર જઈ રહ્યું છે, ઉપર સ્તર ઉપર જઈ નથી। ખાસ શિક્ષણ મંત્રી આમાં ખાસ ધ્યાન દેવાની જરૂર છે।
આપણું સરકારી શિક્ષણ ખૂબ આગળ વધી શકે એમ છે. ઘણી બધી સરકારી સ્કૂલની અંદર શિક્ષકોની ભરતી છે નહીં, એ શિક્ષકોની પણ ભરતી થઈ શકે એમ છે. ઘણા બધા સરકારી સ્કૂલની અંદર શિક્ષકોની પણ અછત છે, છતાં પણ આપણે એ સમજી શકતા નથી. બસ આપણે એક પ્રાઇવેટ સ્કૂલ બાજુ જઈ રહ્યા છીએ અને બસ એ જ લિસ્ટ પ્રાઇવેટ સ્કૂલવાળા આપે અને આપણે પાછા પાઠ્યપુસ્તક લેવા જાય અને કમિશન બધું ભેળસેળ કરી અને પાછા આપણે એ જ પાઠ્યપુસ્તકો આપણને મોંઘા પડે છે. સરકાર પાઠ્યપુસ્તક બહાર પાડે એ આપણે લેવા જતા નથી. એટલે કોરોના કાળ પછી ઘણા બધા લોકો સરકારી સ્કૂલ તરફ વધ્યા છે. એટલે સરકારી સ્કૂલની અંદર ઘણા બધા શિક્ષકોની અછત પડશે, વર્ગોની અછત પડશે, ઘણું બધું મોટું માળખું આપણે કરવું પડશે, ત્યારે આપણે થઈ શકશે. આપણે વાત કરતા હતા સ્કેમ કાગળ કૌભાંડની. મોટામાં મોટું કૌભાંડ કાગળ કૌભાંડ, 13 કરોડની કટકી. આપણે જે ટેક્સનો રૂપિયો આપણે આપીએ છીએ એમાં ગજબ 13 કરોડ રૂપિયાના કટકીથી લોકો ચાવ કરી ગયા. કોણ લીધું હશે આમાં ખબર નથી. કાગળ લેબમાં ટેસ્ટ માટે 70 ને બદલે 66 GCM અને બ્રાઇનેસ 82 થી 95 બદલે 75 નોંધાય. આ લેબમાં કાગળ મોકલો, હદ થઈ ગઈ. હવે કવડો મોટો કૌભાંડ. આ ખાલી 13 કરોડ રૂપિયા લખ્યા છે. આવું તો કેટલા વર્ષોથી થતું આવતું હશે શિક્ષણ નામ ઉપર. સરકારી લેબમાં કાગળના ટેસ્ટમાં 7માંથી 4 ટેસ્ટ ફેલ, 6.5 રૂપિયા વધારે ભાવ આપ્યો હતો. કાગળની મજબૂતાઈ, ઘર્ષણ, પાણી શોષણની ક્ષમતાના લેબ રિપોર્ટ પણ ફેલ આવ્યા. એટલામાં ઘણું બધું આવી ગયું. પછી ત્રીજા મુદ્દા શિક્ષણની અંદર આવે શિક્ષણમાં ભેદભાવ, સરકારી શાળા અને ગ્રાન્ટેડ માટેના સંખ્યામાં ધારણો જુદા જુદા. પછી બધો ભેદભાવ આવે. પ્રાઇવેટ સ્કૂલો હોય તો તમને સારું શિક્ષણ મળે, સરકારીમાં પછી બસ છે તે ઘણું બધી શિક્ષકોની ઘટ હોય, ચોપડાની ઘટ હોય, ઘણી બધી શાળાની અંદર ઓરડાની ઘટ હોય. સરકારી સ્કૂલની અંદર તમે જાઓ એટલે ઘણી બધી ઘટ આવે. સામે બધી ગ્રાન્ટેડ શાળા હોય, પ્રાઇવેટ શાળા હોય, બધી ઘણી બધી અલગ અલગ બધું આપણને જોવા મળે. પછી આપણે છેલ્લા એ જ ટૉપિક ઉપર આવી જઈશું આપણે ચોથા મુદ્દાની અંદર, જે નવી શિક્ષણ નીતિ મુજબ અન્ય ધોરણોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો સમાવેશ થઈ ગયો છે. આગળના 3 મુદ્દા આપણે ભૂલી જઈશું. ચોપડા ઘટી રહ્યા છે, શિક્ષણમાં ભેદભાવ થઈ રહ્યો છે, વોટ્સઅપ એક બ્લોક થઈ ગયું છે, કોઈ પુસ્તક મંગાવી શકતું નથી, કાગળમાં ગજબ ભ્રષ્ટાચાર થયો છે. એ આપણે બધી વસ્તુ ભૂલી જઈશું. પછી એ જ કાગળની અંદર લખાયેલું હશે યદા યદા ધર્મસ્કલાય ભવતી ભારત. ધોરણ 12ના વિદ્યાર્થીઓ નવા સત્રની ગુજરાતની પુસ્તકમાં ભગવદ્ ગીતાજીના પાઠ અભ્યાસ કરાશે. આ બધી વસ્તુ લખેલી હોય, એમાં લખેલું છે, ઘણું વાંચી લેજો. પછી આપણે એ કાગળ અને કાપ લઈને વોટ્સઅપની અંદર, ગ્રીન વોટ્સઅપની અંદર આપણે ચારે બાજુ વિખેર કરી દઈશું, વોટ્સઅપ કરશું કે આપણે ભાગવદ્ ગીતાના આપણે ધર્મનું જે ભણવાનું આવે છે આપણે ભણાવવામાં આવશે. પછી ઘણી બધી રાજકીય પાર્ટી એનો જશ લેશે અને આગળ પછી વોટ્સઅપમાં, ફેસબુકમાં ને બધું મૂકશે અને પછી આપણે એને જોશું કે વાહ ભાઈ વાહ, સરકાર બહુ સરસ મજાનું કામ કરીને. આ 3 મુદ્દા આપણે ભૂલી જઈશું. આ યદા યદા હે ધર્મસ્કલાય ભવતી ભારત, અમે જ્યારે સંસ્કૃત ભણતા અમારા સમયની અંદર ત્યારે આ બધા પાઠ્યપુસ્તકની અંદર આવતું. ધોરણ 8થી લઈને ધોરણ 12 સુધી અંદર દરેક વસ્તુ અમારે આવતી. અર્જુનનો પાઠ આવતો, કૃષ્ણનો પાઠ આવતો, કૃષ્ણ સુદામાનો પાઠ આવતો, મીરાબાઈની કવિતા આવતી, ભગવાન રામનો પાઠ આવતો, સબરીના મીઠા બોર આવતા, રામ સીતા લક્ષ્મણનો જે પાઠ આવતો. ઘણા બધા પાઠ્યપુસ્તકની અંદર અમે 8થી ધોરણ 1થી લઈને 12 સુધી ભણ્યા ત્યારે દરેક ગ્રંથોની અંદર, દરેક ગ્રંથોના પાઠ્યપુસ્તકની અંદર ઉલ્લેખ છે. આપણા બાળકોને આપણે જરૂરી છે ગીતા જ્ઞાન, રામાયણ જ્ઞાન, કોઈ પણ ધર્મનું જ્ઞાન ખૂબ જ મહત્ત્વનું હોય છે, જે પાઠ્યપુસ્તક સમયે મળતા તે વિદ્યાર્થીઓને. અને મોટી મોટી દુકાનોની અંદર, મોટા મોટા બ્લેકની અંદર પાઠ્યપુસ્તકો વેચાય છે, ખૂબ જ મોંઘા વેચાય છે. સરકારે આને સસ્તા કરવા જોઈએ, સસ્તા દરે વેચવા જોઈએ. એનું કારણ છે કે ઘણી બધી કોરોના કાળ પછી 4-5 વર્ષની અંદર ઘણો બધો ફેરફાર થઈ રહ્યો છે માનવીની અંદર. મોટા મોટા સ્કેમ થઈ રહ્યા છે કાગળ કૌભાંડની અંદર. એ 13 કરોડનું કૌભાંડ હોય પણ ખૂબ મોટું કૌભાંડ વર્ષોથી ચાલ્યું આવતું હોય એ ખબર નથી. અમારા સમયની અંદર પાઠ્યપુસ્તકની અંદર ખૂબ જાડો પેપર આવતો. અત્યારના GCM કરતાં ખૂબ જ સારું કાગળ આવતું. હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારના જે કાગળ જોઈએ છે ખૂબ જ નાના અને પાતળા કાગળ આવી ગયા અને પ્રિન્ટિંગ પણ સારું હોતું હતું. એટલે આપણે શિક્ષણ જગતની અંદર આપણા બાળકોને આપણે સારું શિક્ષણ આપી શકીએ એટલે આપણે પૂરો ટેક્સ આપીએ છીએ. સરકારને કહેવું એ આપણી મોટી લોકશાહીનો અધિકાર છે. આભાર. તમે પણ જાગો અને તમે પણ ચર્ચા કરો, તમે પણ જાગો અને તમે પણ આની ચર્ચા કરો શિક્ષણ જગતની સાથે. આભાર. થેન્ક યુ. જય શ્રી રામ.